હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જ ને, આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલી મિત્રો, ગયા વિડીયોમાં આપણે એક મૂવી નહીં પણ આપણે તો સ્ટોરીનું શૂટ કર્યું હતું, અને આજે પણ એક સ્ટોરીનું શૂટ કરવાનું છે. તો કે વિડીયો મૂકવામાં થોડો ટાઈમ લાગે છે, કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને ગામડે આ બધું આપણે નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે વિડીયોને એવું મેકતા વાર લાગે છે. તો આ ફાઇનલ આપણે આજ બીજા સ્ટોરીનું એક શૂટ કરવાનું છે. તો બળુભાઈ ને બધું સ્ક્રિપ્ટ ને એવું લખીને આવ્યા છે. અત્યારે કાકા તો તૈયાર થાય છે અહીંયા. હું કાકા હું બને આજ ત્યાં મારા ડિરેક્ટર છે બળુભાઈ, હું બનવાનું છે એમને ખબર છે, કઈ ખબર છે મને. આજે મારા ધનજીભાઈ શહીદે આઝમ ભગતસિંહના કેરેક્ટર માટે તૈયાર થાય છે. મતલબ હાલમાં જે કઈ દેશની પરિસ્થિતિ છે અને એને અનુલક્ષીને આજે રાતે મને ખ્યાલ આવ્યો કે કદાચ 2026 ના આજના યુવાનને ભગતસિંહ મળે, જે હસ્તમુખે ફાંસીના માસડે સડી ગયા દેશના શહીદો, દેશ માટે એટલી બધી કુરબાની આપી. ખરેખર આપણે જે આપણને આઝાદી મળી છે, એ આઝાદીનું રક્ષણ ખરેખર કરી શક્યા નથી. આજે આપણે આઝાદ દેશની અંદર ખરેખર ગુલામી કરીએ છીએ, એવું કહી શકાય. દેશના જે યુવાનો હસ્તે મોઢે ફાંસીના માસડે સડી ગયા, પણ આપણે એનું ઋણ અદા કરી શક્યા નથી. એટલે એવી જ કંઈક થિયરીથી એક વિડીયો જે લોકોના દિલ સુધી સ્પર્શી જાય એવી કંઈક સ્ક્રિપ્ટ અમારે લોકો સમક્ષ રજૂ કરવી છે. અને જો તમારો બધાનો સારો રિસ્પોન્સ મળે તો આગળ પણ આવું કંઈક આના અલગ પાર્ટ પણ રજૂ કરવા છે. તો અમારી રત્નેશ્વર મહાદેવ ગ્રુપની જે યુટ્યુબ ચેનલ છે, એની અંદર જે અમારા વિડીયો આવે છે, એની અંદર અમે અલગ અલગ કન્ટેન્ટો દર વખતે અપલોડ કરીએ છીએ. અમે જોવા માંગીએ છીએ કે તમને ખરેખર કેવું કન્ટેન્ટ પસંદ છે. એટલે ખાસ કરીને કોમેન્ટમાં અમારી જે કંઈ ભૂલ હોય, કારણ કે અમે હાઈ લેવલના કોઈ રાઇટર, ડિરેક્ટર કે એક્ટરો છીએ નહીં, એટલે જે કાંઈ અમારી મિસ્ટેક ભૂલ લાગે એ ખાસ કરીને કોમેન્ટમાં કહો. અને તમને કઈ વિષય પર, કેવી થિયરી પર વિડીયો જોઈએ છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો, અને બાકી સપોર્ટ કરતા રહેજો આમાં પણ, અને ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ રત્નેશ્વર મહાદેવ ગ્રુપની છે એમાં પણ. હવે તો આ સાપો બાંધે છે. આ વિજયભાઈ અમારે કાલે પણ અમે વિડીયો ઉતારવા ગયા હતા. કાલનો વિડીયો બહુ યાદ આવ્યો. ને અમને જેટલો વિડીયોમાં સપોર્ટ મળશે ને રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં, એટલા વિડીયો આવશે. ઓકે ઓકે, હાલો તો અમારે રામાપીરની કથા આખી લેવી છે. એવું કરવું. તો અત્યારે તો એ તૈયાર થાય છે ને, આપણે એડિટિંગનું થોડુંક કરવાનું છે, કારણ કે કાલની જે સ્ટોરી ઉતારીને આવ્યા એ એડિટિંગ બાકી છે એનું, ને થોડુંક સ્ટોરી એ રીતની છે એટલે એડિટિંગ બધી વાર લાગે એમ છે. થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે એ હાલો તો એ બધું કરીએ છીએ અત્યારે. બાકી આગળ વિડીયોને ઉતારી પછી તમને દેખાડીએ હાલો કઈ સ્ટોરી છે, કેવી છે, એ આપણે આખી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં આવી રહે. એટલે ફાઇનલી આપણે જે વાત છે અત્યારે કરી આલો. તો મિત્રો અત્યારે શૂટિંગની તૈયારી કરે છે. અગર નહીં બોલુભાઈ લાઈનો નાખશે ને, કાકા તૈયારી કરે. અગર નહીં જન્મે जमी बेच देंगे, जिगर बेच देंगे, हम जैसे कई शहीदों के सर का कफन बेच देंगे. अगर नहीं जन्मे कलम के सिपाही, वतन के नेता वतन बेच देंगे. पानी बेच देंगे, जवानी बेच देंगे, कुर्सी बेचाने खुद की रानी बेच देंगे. यही फिक्र है हमें अपनी संस्कृति की. ये नादान बच्चे हमारी कुर्बानी बेच देंगे. આપણે ખાલી શૂટ કરવાનું છે. કાકા તૈયાર કેમ થાતી જાય અઘરું છે. આ શાંતિ પછી લઈએ આપણે. આ ભલે પછી નહીં રહે પાકો થાય ને હાજર તમે વોઇસ રેકોર્ડિંગ કરી નાખશો એટલે બોલશો. ઓકે, ઈ તો નક્કી કરે છે. આપણે શું કરે કેમ શૂટ કરવાનું છે, એડિટિંગ આપણે માટે છે, બીજું કાંઈ. એ આપણે એ પછી લઈ લઈએ. તો ફાઇનલી તો અત્યારે તો શૂટિંગમાં સા આવી ગઈ છે. આમ થાય આજ શા મળી તમારે બે નાસ્તો કરવાનો, આપણે એનો હાલે નાસ્તો કરવાનો છે બાકી. નાસ્તો કરશું દેખાડશું. મગાવશું ની વાત મગાવવાનું છે એમ ને, મગાવવું પડે ને. આપણે ડાયરેક્ટર સાહેબ કેમ સંસ્કાર આલે પોઈન્ટ છે ને. કેમ આપણે મોટો પિક્ચર હાલતો એમ એક ડાયલોગ અમારે 100 વાર કટ 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 થાય છે. એવું છે. અને અમે બે પાછા છે ને આવું મગજમાં ગળતું નહીં કરી કાઢ્યું. મને બોલાય છે ભાઈ. એ બધા ભૂલે ને છેલ્લે વારો મારવો પડે. એટલે હવે એ સા પી લે હાલશે ને. હું એમાં હા, ઈ તો હવે હાલી રહે. ઊંઘ આવે કે નહીં? પછી રાતે 12:30 મેસેજ કરવો તો ઊંઘ આવે. 40,000 નો ફોન હાથે તોડી નાખ્યો તમે. હાચું માનજો, એડિટ કરવામાં 40,000 નો. પણ એ નેટવર્ક નહોતું હાલતું, એમાં મારો શું વાગે આવે એ થોડુંક શું નેટવર્ક પ્રોબ્લેમ હતો. અહીંયા ખબર છે ગામડા નેટવર્ક પ્રોબ્લેમ છે, કેમ કે તમારો વિડીયો પાછા મેકવાના હોય સવારે પાછો, અને નેટવર્ક અહીંયા હાલતું નથી, એટલે એવું છે. હવે ફોન તૂટી ગયો છે થોડો. હાલો ભાઈ, હાલો તો શૂટિંગ શરૂ કરી પાછું. હાલ પછી તો ફાઇનલ મિત્રો આપણું શૂટિંગ વચ્ચે અટકાયું છે, કેમ કે તો વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે. હવે કેટલું બાકી વાળું ભાઈ? એક વિડીયો કન્ફર્મ પૂરો થઈ ગયો છે, એક વિડીયો થઈ ગયો, પણ હવે બીજા વિડીયોનું સ્ટાર્ટિંગ કરવાનું છે. જે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે કિસાનો ઉપર દહન થઈ રહ્યું છે,
એ ટોપિકને અનુલક્ષીને કંઈક કરવાનો પ્લાન હતો, પણ હવે આ ધરતીનો ધણી આવી ગયો એટલે જગતના તાતને રિસર્ચ કરીએ. એવું કરું અને આપણે ફોટો પડી ગયેલો હલામાં મૂકો. એવું કરું આમ લો તમે વરસાદનું કેદું આ બધા કેદું ના વરસાદ કરતા હતા ને, હવે આવી ગયો વરસાદ, વાવણ ફૂલ થઈ જાય એવું લાગે છે. એવું લાગે છે કે એમ તો વરસાદ તો એવો છે ને, પાણી ઘડીકમાં લઈ ગયો. હાલો હવે આપણે થોડું થોડું શાંતિ કરીએ. તો ફાઇનલી તો કરીએ છીએ હવે અત્યારે નાસ્તો. ગ્રુપ તરફથી નાસ્તો આવી ગયો. વિડીયો બનાવ શરૂ રહે. બોલુભાઈ ફોન લાગે કરે પણ શું કહે ઈ હવે એને નાસ્તો કરવાનો નહીં બોલુભાઈ તમારે એને કરવું છે કરવાનો છે. આપણે તમે શું આમ કેમ કર્યું આ બહુ ભૂખ લાગે. હા હું અમારે શું કહેવાય શું કહેવાય ના રોલ આવે છે ખેડૂત. હા રોલ આવે છે. તો વરુભાઈ શું થાય ઉતાર લેવું ને હવે? બીજું શૂટ હા બીજું શૂટ થઈ જાય, બીજું શૂટિંગ થઈ જાય. જોઈ વાતાવરણ ઉપર આધાર છે. જો આવો નાસ્તો છોકરાને લેવાય ખાઈ લઈ. જો મિત્રો આ રીતે વિડીયો કરી દો. અત્યારે છત્રી લેવા છે, છે સૈત્રી છે આમ તો વરસાદ શરૂ છે અત્યારે. તો કેમ ખેડૂત ખેડૂત ને મસ્તીનો ડાયલોગ હતો કે ઈ ન બોલાય આમ હવે. અમે દાંત કાઢી છીએ આ ડાયરેક્ટ સીધા ફોન હરકો રાખજો ભાઈ. આ ડાયરેક્ટ હમણાં થોડાક ગુસ્સામાં આવી જાય એવું લાગે ને કદો. ઈ ત્યાંના ફોનમાં સ્ક્રીન બને તો વિડિયો હું પલ્લું છે આખો એમને સા લેટાઈ નથી. જો જો બ્લોગમાં એવું થયું કા હા. ખેડૂતો એટલે અમારે એક એવો ડાયલોગ આવતો અમારે એવું કે અમારે પપ્પાનો શોટ આ તો સિરિયસલી એક ડાયલોગ મેં મારા માઇન્ડથી કે કારણ કે અત્યારે ખેડૂતો ઉપર એટલું દમન થઈ રહ્યું છે સરકારનું. આ તો હું એમ કહું છું કે જગતનો તાજ દુનિયા ખેડૂતને જગતનો તાજ કહે છે, તો ખરેખર જો એટલું દમન થતું હોય તો જખ મરાવવાનો જગતનો તાજ. હાલ આ નાભીમાંથી અંદરથી આજે અંદર પડ્યો ને એ નીકળી ગયું. આ ભાઈને લઈ મુને એટલે આવો શબ્દ કદાચ વિડીયો યુઝ ન કરે, એને કર્યો હોય તો પણ કઈ વાંધો નથી, એટલો બધો ખરાબ શબ્દ નથી, પણ આ અંદર નાભીમાંથી નીકળેલો શબ્દ છે. ખેડૂત જમીનમાં પકવે એનો ભાવ તમારે નક્કી કરવાનો. તમે અત્યારે થાંભલા નાખો છો ખેતરોમાં, એનું વળતર તમારે નથી આપવું.